હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવનાઓ નથી। અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં અસહ્ય બફારો અનુભવાશે। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ રહેલી છે। તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસનું હવામાનનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવેલી છે। તારીખ 29, 30 અને 31 મેના રોજ હવામાન વિભાગ દ્વારા ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવેલી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવેલી છે। જ્યારે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી। ગુજરાતના તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ આગામી 3 દિવસ સુધી કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની હળવી આંધીની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવનાઓ નથી। અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં અસહ્ય બફારો અનુભવાશે। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસનું હવામાનનું જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ધૂળની હળવી આંધી ગુજરાતના 4 જિલ્લાઓમાં ફૂંકાઈ શકે છે। ધૂળની હળવી આંધીની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। હવામાનને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો CMM ભારત। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલને લાઇક કરશો, કોમેન્ટ કરશો, સબસ્ક્રાઈબ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। ધન્યવાદ। હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવનાઓ નથી। અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં અસહ્ય બફારો અનુભવાશે। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ રહેલી છે। તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસનું હવામાનનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવેલી છે। તારીખ 29, 30 અને 31 મેના રોજ હવામાન વિભાગ દ્વારા ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવેલી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવેલી છે। જ્યારે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી। ગુજરાતના તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ આગામી 3 દિવસ સુધી કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની હળવી આંધીની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવનાઓ નથી। અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં અસહ્ય બફારો અનુભવાશે। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસનું હવામાનનું જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ધૂળની હળવી આંધી ગુજરાતના 4 જિલ્લાઓમાં ફૂંકાઈ શકે છે। ધૂળની હળવી આંધીની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે।